નમસ્કાર, દૂરદર્શન સમાચાર સાથે હું અમિતા વાંઝા. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પાકિસ્તાનના સિંધ પ્રાંતની એક દરગાહમાં આત્મઘાતી બોમ્બ ધડાકામાં 76 થી વધુ લોકોના મોત, 250 થી વધુ ઘાયલ. ઇસ્લામિક સ્ટેટે લીધી જવાબદારી. ઈરાકની રાજધાની બગદાદના દક્ષિણી ભાગના બજારમાં થયેલા કાર બોમ્બ વિસ્ફોટમાં 50 થી વધુ લોકોના મોત, 60 થી વધુ ઘાયલ. આતંકી સંગઠન ISISએ હુમલાની લીધી જવાબદારી. વ્યસન મુક્તિ સહિત સમરસ સમાજ માટે ભેખ ધરનાર સંતોનું યોગદાન ગુજરાતની પ્રગતિનું પીઠબળ હોવાનું કહે છે મુખ્યમંત્રી. મોરબીમાં દશાબ્દી મહોત્સવમાં હાજરી બાદ 10 કરોડ 90 લાખના વિકાસ કામનું કર્યું ખાતમુહૂર્ત. વડોદરામાં આમ આદમી માટે બનેલા 832 મકાનનું લોકાર્પણ કરવા સાથે 2000 વધુ મકાનના પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ. 350 કરોડના ખર્ચે 3 કિલોમીટર લાંબો ફ્લાયઓવર 3 વર્ષમાં બાંધી વડોદરાને ભેટ ધરશે રૂપાણી સરકાર. ભરૂચ અને નર્મદા જિલ્લાનો સહિયારો મેગા જોબ ફેર યોજાતા કાબિલ અને શિક્ષિત ઉમેદવારોને મળી સારો પગાર આપતી નોકરી. ઉમેદવાર અને નોકરીદાતા વચ્ચે મિલન કરાવતું પ્લેટફોર્મ ઘડવામાં GNFCના વડા રાજીવ ગુપ્તાએ ખાસ લીધી કાળજી. સમાચાર વિગતવાર. પાકિસ્તાનના સિંધ પ્રાંતની એક દરગાહમાં આત્મઘાતી બોમ્બ ધડાકામાં 76 થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 250 થી વધુ લોકો ઘાયલ થયા છે. હુમલામાં ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા છે. જ્યારે આ ધડાકો થયો ત્યારે દરગાહમાં ધમાલ નામની સૂફી રસમ નિભાવવામાં આવી રહી હતી, જેના કારણે ત્યાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન ISISએ લીધી છે. ઈરાકની રાજધાની બગદાદના દક્ષિણી ભાગના બજારમાં થયેલા કાર બોમ્બ વિસ્ફોટમાં 50 થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 60 થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં કેટલાકની હાલત નાજુક બતાવવામાં આવી છે. આ વિસ્ફોટમાં શિયા લોકોને ભીડને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ વિસ્ફોટ સ્થાનિક સમય મુજબ સાંજે 4:15 વાગે થયો હતો. 3 દિવસની અંદર ઈરાકમાં આ ત્રીજો હુમલો થયો છે. આતંકી સંગઠન ISISએ આ હુમલાની જવાબદારી લીધી છે. તમિલનાડુમાં 2 સપ્તાહથી ચાલી રહેલ સસ્પેન્સના પ્રથમ તબક્કાનો ગુરુવારે અંત આવ્યો હતો, જ્યારે રાજ્યપાલે શશિકલા જૂથના વિધાયક પલાનીસામીને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા. પલાનીસ્વામીને વિધાનસભામાં પોતાનો બહુમત સાબિત કરવાનો છે. દરમિયાન પ્રધાનમંત્રીએ પલાનીસામીને શુભેચ્છા પાઠવી છે. પલાનીસામી સાથે 30 ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા હતા. મુખ્યમંત્રી જયલલિતાના નિધન બાદ તેમના વિશ્વાસુ શશિકલા AIADMKના સર્વેસર્વા બની ગયા હતા અને મુખ્યમંત્રી પદે બિરાજવા તત્પર થયા હતા. ત્યાં જ અપ્રમાણસર મિલકત અંગેના ગુનામાં સર્વોચ્ચ અદાલતે જેલની સજા ફટકારી હતી અને તેમણે જેલ જવું પડ્યું હતું. જેલ જતા પહેલા શશિકલાએ ઝડપથી પક્ષના ધારાસભ્યોની બેઠકમાં મુખ્યમંત્રી પદ માટે પોતાના વિશ્વાસુ પલાનીસામીની સર્વાનુમતે પસંદગી કરાવી હતી. ઉત્તર પ્રદેશમાં ત્રીજા તબક્કાના મતદાન માટે પ્રચારનો આજે અંતિમ દિવસ છે. ત્રીજા તબક્કા માટે 19મીએ મતદાન થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે હરદોઈમાં ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશને ગરીબીથી મુક્ત કરવા માટે વર્તમાન રાજ્ય સરકારે 5 વર્ષમાં કશું કર્યું નથી, જ્યારે તેમને કેન્દ્ર તરફથી સંભવ મદદ આપવામાં આવી હતી. જ્યારે બારાબંકીમાં પ્રધાનમંત્રીએ ચૂંટણી સભામાં સમાજવાદી અને કોંગ્રેસ પક્ષના ગઠબંધનની ટીકા કરતા કહ્યું હતું કે રામ મનોહર લોહિયા જીવનભર કોંગ્રેસથી લડતા રહ્યા, તે જ હવે કોંગ્રેસને ગળે લાગી રહ્યા છે. कि उत्तर प्रदेश से गरीबी जाने का नाम नहीं ले रही है. क्या कारण है? भाइयों बहनों, लोगों में कमी नहीं है, पैसों की भी कमी नहीं है, संसाधनों की भी कमी नहीं है, सामर्थ्य की भी कमी नहीं है, संकल्प की कमी नहीं है. अगर कमी है तो यहां की सरकारों के इरादों की.
મોરબીમાં સ્વામિનારાયણ મંદિર ખાતે ચાલતી સત્સંગી જીવન પારાયણ સપ્તાહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાજરી આપતા હરિભક્તોમાં આનંદ છવાયેલો હોય તેવું દેખાતું હતું. મોરબી મંદિરના દશાબ્દી મહોત્સવની પૂર્વ તૈયારી રૂપે જિલ્લાના મોટાભાગના ગામડાઓમાં પધરામણી કરી સાધુ સંતોએ વ્યસન મુક્તિની ઝુંબેશ ચલાવી હતી. સત્સંગી જીવનની મર્યાદા શીખવવા માટે યોજાયેલી શિબિરમાં ઈશ્વર આરાધના માટે દરરોજ સમય કાઢવાનું સહેલું બને તેવું માર્ગદર્શન અપાયું હતું. સંત ઝુંબેશને પ્રતાપે વ્યસન મુક્ત બનેલા 25,000થી વધુ યુવાનો આ મહોત્સવમાં હાજર હતા. ધર્મબોધને સાથે રાખી સંતો દ્વારા સ્વચ્છતા ઝુંબેશ ચલાવવાની પ્રવૃત્તિના મુખ્યમંત્રીએ વખાણ કર્યા હતા. આવનારા દિવસોમાં આ સરદારનું ગુજરાત, આ ગાંધીનું ગુજરાત, આ ભગવાન સ્વામિનારાયણનું ગુજરાત એ દારૂમાં ધકેલાઈ ન જાય. યુવાનો દારૂમાં પોતાની યુવાની ખપાવી ન દે અને વ્યસન મુક્તિના આધાર ઉપર ગુજરાત સદાચારી બને. અરે દારૂના નશામાં મોભી હોય કુટુંબ, હજારો કુટુંબો બરબાદ થયા આપણે બધા આપણી આંખની સામે જોયા છે. આજ ખરા અર્થમાં રામ રાજ્ય કહીએ, કલ્યાણ રાજ્ય કહીએ અને લોકશાહીમાં પ્રજા સર્વોપરી, પ્રજાની અપેક્ષા, સ્વપ્નાઓ, આકાંક્ષાઓ એ ફળીભૂત થાય, આ પ્રકારની ઈશ્વર અમને શક્તિ આપે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ગઈકાલે વડોદરા ખાતે સેવાસી તથા વેમાલીમાં મુખ્યમંત્રી ગૃહ નિર્માણ યોજના હેઠળ નિર્માણ થયેલા 832 આવાસોનું લોકાર્પણ કર્યું હતું. તેઓએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂપિયા 137 કરોડના ખર્ચે સેવાસી તથા ખટંબા ખાતે નિર્માણ થનાર 2028 આવાસોનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું. આ પ્રસંગે નીતિનભાઈએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર વિવિધ આવાસ યોજનાઓ હેઠળ ગરીબોના ઘરનું સ્વપ્ન સાકાર કરવાના પગલાં લીધા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ દેશમાં વર્ષ 2022 સુધીમાં તમામ ગરીબોને આવાસ પૂરા પાડવા નક્કી કરેલા લક્ષ્ય હેઠળ ગુજરાત સરકારે પણ ઘર વિહોણાઓને ઘરનું ઘર મળે તેવું સમયબદ્ધ આયોજન કર્યું છે. આજે સમગ્ર શહેરના ગુડા વિસ્તારમાં આવતા નાગરિકો માટે ખૂબ ઉપયોગી સેવાઓનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે અને ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગને આવાસ યોજનાઓ પૂરી પાડવા માટે ગુડા તરફથી પ્રધાનમંત્રી મકાન યોજના, ગૃહ યોજના અને રાજ્ય સરકારની મુખ્યમંત્રી ગૃહ યોજના, આ બંને યોજનાઓના અંતર્ગત વડોદરા શહેરના ગુડા વિસ્તારમાં રહેતા ગરીબ અને મધ્યમ વર્ગના લાભાર્થીઓ માટે 2000 કરતાં વધુ મકાનોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ આજે યોજવામાં આવ્યું છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ કોંગ્રેસ સામે સખત નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું છે કે ભાજપનો રાજકીય વિરોધ કરવા માટે કોંગ્રેસે અખત્યાર કરેલી પદ્ધતિ તેને શોભતી નથી. અમે પણ વિરોધ પક્ષે હતા. વિરોધ કરવાના ઘણા બધા અલગ અલગ તબક્કાઓ હોય છે, એમની મર્યાદાઓ હોય છે. કુટુંબ સાથે કંઈ એમને લેવા દેવા હોતી નથી. આ પ્રકારની હલકી કક્ષાની રાજનીતિ એ કોંગ્રેસે ગુજરાતમાં શરૂ કરી છે. ગુજરાતની અસ્મિતા અને આપણો વારસો એ બંનેને નુકસાન પહોંચાડી રહ્યા છે. ભારતીય ચલણમાંથી નકલી નોટોને નાબૂદ કરવા માટે કેન્દ્ર સરકારે નોટબંધી કરી, પરંતુ નકલી નોટોના સોદાગરોએ નવી બહાર પડેલી 2000ની ચલણી નોટોની નકલ કરીને અલગ અલગ સિરીઝની નોટો બજારમાં ફરતી કરીને ભારતીય અર્થતંત્રને ફટકો પહોંચાડવાનું શરૂ કર્યું છે. વડોદરામાં એસઓજી ટીમે બાતમીના આધારે વોચ ગોઠવીને 45 વર્ષીય ઈસમને ઝડપી તેની પાસેથી 2000ના દરની અલગ અલગ સિરીઝની કુલ 42 નકલી નોટ કબજે કરી છે. પશ્ચિમ બંગાળના માલદા ગામનો વતની શેખ અબ્દુલ કરીમ વડોદરાના ખંડેરાવ માર્કેટ નજીક આવેલા ગુરુદ્વારા પાસે 2000ની નકલી નોટો બજારમાં મૂકતા ઝડપાયો હતો. તેની પાસેથી નકલી નોટો વટાવીને એકઠા કરેલા 7440 રૂપિયા કબજે કરાયા હતા. એસઓજી અબ્દુલ શેખના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. જે બાતમી આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી કુલ 2000ના દરની ચલણી નોટો રિકવર કરવામાં આવી છે અને 84,000નું ચલણી નોટોનો ડુપ્લિકેટ નોટો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. અને તપાસ દરમિયાન જ્યાંની પણ આ નોટો બનાવી હશે, જેની પાસે કલેક્ટ કરી હશે, તેને પકડવાની આગળની તજવીજ હાથ ધરીશું.
7મી ફેબ્રુઆરીએ ઉનાઈથી શરૂ થયેલી ગુજરાત ભાજપની આદિવાસી વિકાસ ગૌરવ યાત્રા લીમખેડા, દેવગઢ બારિયા અને દાહોદ બાદ ઝાલોદના લીમડી ખાતે આવી પહોંચી હતી. ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં આ યાત્રાનું આયોજન કરાયું છે. ત્યારે લીમડી ખાતે જીતુભાઈ વાઘાણીને મકાઈ, ચણા અને સાકરથી તોલવામાં આવ્યા અને તે તમામ વસ્તુઓની વહેંચણી ભૂલકાઓમાં કરવામાં આવી, જેથી બાળકો પણ ખુશ થયા હતા. આદિવાસી સમાજને જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે નીકળેલી આ યાત્રા હવે ફતેપુરા અને સંતરામપુર તરફ પ્રયાણ કરશે. અમને ચણાથી જોઈતા છે. આ ચણા એ ગરીબ મધ્યમ વર્ગનો બાળક આંગણવાડીમાં ભણે છે એને આપી દેવા માટે વિનંતી કરું છું. સાફો પહેરાવ્યો છે, હાર પહેરાવ્યા છે, બધું સમાન તમે જે પ્રકારે કર્યું છે. 1 કરોડ ને 14 લાખ કાર્યકર્તાઓ હતી. એમનું સમર્પણ ક્યાં ભારતને મોટી બનાવવા માટે છે. એમના વતી સ્વીકાર કરું છું. હાલ લઈને જાઉં છું. મા ભગવતીને પ્રાર્થના કરું છું, હે ભગવતી અમને શક્તિ આપજો. ભરૂચ નજીક જીએનએફસી પરિસરમાં નર્મદા અને ભરૂચ જિલ્લાનો સહિયારો મેગા જોબ ફેર યોજાઈ ગયો, જેનો પ્રારંભ કરાવવા માટે રૂપાણી સરકારના વરિષ્ઠ મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને ઈશ્વરસિંહ પટેલ હાજર રહ્યા હતા. કાબેલ, અનુભવી અને શિક્ષિત ઉમેદવારોને નોકરીદાતા સુધી પહોંચાડવાનું આયોજન કરવામાં જીએનએફસીના વડા રાજીવ ગુપ્તાનો સહયોગ મળ્યો હતો. રોજગારવાચ્છુઓને તેમની પસંદગી પ્રમાણેના ક્ષેત્રમાં સહેલાઈથી કામ મળી રહે તે માટે અલગ અલગ સ્ટોલ ઊભા કરાયા હતા. ટેકનિકલ કસબ ધરાવતા અનેક ઉમેદવારને ત્યાંને ત્યાં જ કામે રાખી લેવાના પત્ર આપી દેવાયા હતા. રોજગાર માટેના નવતર પ્રયોગની સૌ પ્રશંસા કરતા નજરે પડ્યા હતા. સમગ્ર દેશની અંદર પ્રથમ નંબરના રાજ્ય તરીકે ગુજરાતની સરકારના કારણે એનો સમાવેશ થયો. ગુજરાત સરકારે નક્કી કર્યું છે કે માર્ચ 2017ના અંત સુધીમાં સરકારી ક્ષેત્રમાં લગભગ 70,000 નોકરીઓની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવશે. અમદાવાદના સાયન્સ સિટી ખાતે ચાલતા નોબેલ પ્રાઇઝ વિનર પ્રદર્શન અન્વયે દરરોજ યોજાતી જ્ઞાન ગોષ્ઠીમાં વિષય કોસ્મોલોજી હતો. પૃથ્વી સહિતના તમામ ગ્રહ, આકાશગંગા અને નિહારિકાઓ જેમાં તરે છે તે બ્રહ્માંડનો તાગ મેળવવા માટેની જે વૈજ્ઞાનિક મથામણ ચાલે છે તેને કોસ્મોલોજી નામ અપાયું છે. લંડનની ઇમ્પિરિયલ કોલેજમાં સેવા આપતા ડોક્ટર રોબર્ટો ટોટ્રાએ ચાવીરૂપ વક્તવ્યમાં બ્રહ્માંડમાં દ્રષ્ટિગોચર થતી ડાર્ક એનર્જી, ડાર્ક મેટર તથા બિગ બેંગના સિદ્ધાંતની સરળ સમજણ આપી હતી. કોસ્મોલોજી જેવા વિષય વિદ્યાર્થીમાં જિજ્ઞાસા ઉત્પન્ન કરે તેનો અદ્ભુત બંદોબસ્ત વૈજ્ઞાનિક નિયામક નરોત્તમ સાહુએ કર્યો હતો. Know very little about. So I talked about the mysteries of the universe, the importance of why we should also be able to explore these mysteries, doing big science and big collaborations, and why all these questions are questions that concern us all. It's not a question for scientists, but are questions that everybody should be involved in, and how we can communicate those ideas in ways that are simple to understand and way that can engage all the public in those big mysteries of the universe. ये साइंस सिटी में जो नोबेल प्राइज एग्जीबिशन चल रहे हैं, इसके दौरान में हम लोग हर दिन स्टूडेंट, फैकल्टी एंड विजिटर के लिए अलग अलग सब्जेक्ट के ऊपर में अलग अलग एक्सपर्ट लोगों के माध्यम से इनके इंटरेक्टिव सेशन करते हैं. एंड आज इसी सीरीज में वी हैव डॉक्टर रॉबर्ट ट्रोटा फ्रॉम इंपीरियल कॉलेज लंदन, जो कि वो कॉस्मोलॉजी के ऊपर में इतना सिंपल लैंग्वेज में बच्चों के साथ वार्तालाप किया है. एंड इनके साथ जितना क्वेश्चन है इनको इनका बहुत सिंपल वे में इनको एक्सप्लेनेशन करने के लिए प्रयास किया. કચ્છમાં કુકમા ખાતે ભારત સરકારના ફિલ્ડ પબ્લિસિટી વિભાગ દ્વારા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે સરકારની યોજનાઓ વિશે જાણકારી આપવા વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. ડીએફપીના વિભાગના સ્થાનિક પ્રચાર અધિકારી કમલ મહેશ્વરીએ જણાવ્યું હતું કે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે યુવા વર્ગને વિસ્તૃત માહિતી પ્રાપ્ત થાય અને તેનો લાભ લઈ શકે તે હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભારત સરકારની વિવિધ યોજનાઓ વિશે બેનર્સ પણ પ્રદર્શિત કરાયા હતા. ભુજ પંચાયતના પ્રમુખ કંકુબેન ચાવડાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી ડીવી ઘેડા તથા અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા. અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો દૂરદર્શન સમાચાર. નમસ્કાર.